પૂરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નગરના એસટી ડેપો, પેટ્રોલ પંપ, ચોકડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, અલગ અલગ વિસ્તારમાં વરસાદને લઈને છે। દક્ષિણ ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર, મધ્ય ગુજરાતથી પણ સમાચાર મળી રહ્યા છે। વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં ઝાપટારૂપી વરસાદ થયો છે, કેટલાક વિસ્તારની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એક તરફ ચોમાસાના વિદાયની વાતો થઈ રહી છે, બીજી તરફ હજી પણ મેઘરાજા જતા જતા ગુજરાતને તરબોળ કરવાના પ્લાનમાં હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એકવાર 3 દિવસ બાદ ધમાકેદાર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। 1-2 ઇંચ નહીં પરંતુ 5-5 ઇંચ વરસાદ ખાબકી શકે છે। આગાહીકાર રમણીક વામજાએ ચંદ્રવાળી આગાહી કરી છે। તેમના મતે હજુ વરસાદની વિદાય થઈ નથી। ચંદ્ર પરના રાઉન્ડને આધારે આગાહી કરી છે। 17 સપ્ટેમ્બરથી 25મી સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। કેટલાક વિસ્તારમાં 2 થી 5 ઇંચ ગાજવીજ સાથે વરસાદની સંભાવના। નવરાત્રિના અંતિમ દિવસોમાં પણ વરસાદ ત્રાટકશે। ચંદ્ર ફરતે 2 કુંડાળા થતા વરસાદની શક્યતા છે। ચંદ્રમામાં કુંડાળું થશે ગુરુવારે 12:30 થી 1 વાગ્યા સુધી, અને બીજું કુંડાળું આજ રાતે 3 થી 3:30 કુંડાળું થવાથી 17-9 સમય ગાજવીજ સાથે બપોર પછી મંડાણી વરસાદ સૌરાષ્ટ્રમાં થશે। અને આ પવનની દિશા બદલ આજે ઉત્તરા નક્ષત્ર બેસેલ હોવાથી વાહન છે ત્યાં, અને જે ન ખાય કાન છૂટા, અને ખેડૂતોને પાક પાણીમાં પણ મગફળીમાં અમુક જગ્યાએ નુકસાન આવશે, અમુક જગ્યાએ લાભ થશે। પણ આવ્યો છે એકાએક વાતાવરણમાં પલટો। શિનોરના, સાદલી, કુકસ સહિતના ગામોમાં ધીમી ધારે શરૂ થયો છે વરસાદ। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। એકાએક વરસાદ વરસતા લોકોને આંશિક ગરમીના બફારાથી રાહત મળી ગઈ છે। જો કે હજી પણ વરસાદ રહેવાનો છે, અલગ અલગ હવામાન નિષ્ણાંતો કહી ચૂક્યા છે। નવરાત્રિમાં પણ વરસાદને લઈને વાત છે। સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાતમાં જેમ અત્યારના વરસાદ થઈ રહ્યો છે, આગામી દિવસોમાં પણ જોવા મળી શકે છે। સત્તાવાર કદાચ ચોમાસું વિદાય લે તો પણ બંગાળની જે સિસ્ટમ છે તે શક્યતાઓ છે કે વરસાદરૂપી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે।